નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. બરાબર. ધોરણ 9 માં આપણે શીખી ગયા કે અવયવીકરણના દાખલા. બરાબર. સેમ એ રીતના દાખલા છે. ધોરણ 9 માં તમને આવડતા હોય, પછી બહુપદી ચેપ્ટર 2 એમાં પણ શીખ્યા. બરાબર. અવયવ પાડવાના એ તમને આવડતા હોય તો આ દાખલા તમને આવડે છે. બરાબર. એક દાખલો જુઓ તમને 100% આવડશે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો પહેલા દાખલાની. 5 પેટા છે અને આ 5 પેટા તમારા માટે ઇમ્પોર્ટન્ટ બેઝિકવાળા. 100% આમાંથી એક દાખલો પૂછાય. 5માંથી કોઈ પણ એક દાખલો આવશે. એક કયો દાખલો? તો એક આવશે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, અને એક દાખલો આવશે આમાંથી કે અવયવીકરણ રીતનો દાખલો. બરાબર. તો આ બંને રીત તમને આવડવી જોઈએ. તો શરૂઆત કરીએ મિત્રો. x² -3x -10 બરાબર 0. આ દાખલો આપણે પહેલો છે, રેડી સંખ્યા. હવે શું કરવાનું? તો કે પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર એટલે કે સહગુણકનો ગુણાકાર. આનો સહગુણક થાય 1 અને આનો સહગુણક થાય આ 10 જ છે. બરાબર. અચળ પદ છે. તો 10 એકાને 10. 10ના એવા ભાગ પાડવાના કે -3 આવે. કેવા આવે? -3 આવે. ચલો 10ના એવા ભાગ પાડો કે -3 તમને મળે. તો 5 દુના 10 કેવા ભાગ પડે છે? તો કે 5 દુ 10 અથવા 2 પંચા 10, તમે જે લખો એ ચાલે. બરાબર. આપણે 2 પંચા 10 કરીએ. ચલો 5 દુ 10 લખીએ. તો 5 દુના 10માં આપણે લખવું હોય તો 10 લાવવા માટે 5ને કેવા લખવાના અને 2ને કેવા લખાય? 5 કેવા આવશે અને 2 કેવા આવશે? તો -3 આવે. તો કે આપણે 5ને -3 માઇનસ કરીએ અને પ્લસ કરીએ તો -3 આવે. જો ખબર ના પડે ને તમને સિમ્પલ એક રીત કહું. અહીં જે પણ ચિહ્ન હોય ને મધ્યમ પદનું એ મોટી સંખ્યા ચિહ્ન લાગે. તો એ માઇનસ છે તો મોટી સંખ્યા કઈ થાય કે 5 છે. તો 5 ને લાગે માઇનસ. બરાબર. તો -5માંથી 2 જાય તો -3 મળી જાય. તો આપણને કયું મળ્યું પદ? કે x² -5x વત્તા 2x -10 બરાબર 0. રેડી? ખબર પડી? 5x માંથી 2x જાય એટલે કે આ 3 મળ્યું. હવે વચ્ચેવાળું પદ આપણે વચ્ચેવાળા પદની જગ્યાએ આપણે આ પદ બનાવ્યું. બરાબર. એટલે વચ્ચેવાળું પદ લખવાનું જરૂર નથી. આ બે પદ, આ બંને પદ. ચલો પહેલા આનું અવયવ પાડી દઈએ. બરાબર. છૂટા કરી દઈએ. x × x, x² એટલે -5 × x વત્તા 2 × x -5 × 2. જુઓ તમે આ પદ ના લખો ને તો પણ ચાલે. તમને ડાયરેક્ટ કોમન કાઢતા આવડતા હોય તમે ડાયરેક્ટ લખો તો ચાલે. આ તમને સમજણ પડે એના માટે એક મેં સ્ટેપ બતાવી. શું કોમન નીકળે છે? કે x અને x. x આપણે કોમન કાઢ્યો. અંદર શું વધે? તો કે x -5. ચલો આ શું કોમન નીકળે? કે બંનેમાં 2 છે એટલે કે +2. અંદર શું બાકી રહે? તો કે x -5 બરાબર 0. બંને કૌંસ સરખા આવવા જોઈએ. આ બંને કૌંસ સેમ આવવા જોઈએ. તો મળી ગયા આપણને. તો એક વાર લખવાનું એટલે કે x -5 અને બીજો કૌંસ બનાવવાનો x + 2 બરાબર 0. x -5 બરાબર 0, x + 2 બરાબર 0. એટલે આ 0 બંનેને લાગ્યા. આને પણ લાગે ને આને પણ લાગે. એટલે કે x બરાબર -5 પેલી બાજુ કેવા થવાના? કે +5. x બરાબર +2 પેલી બાજુ કેવા થવાના? -2. આ આપણને અવયવ મળ્યા 2. બરાબર. ખબર પડે કે નહીં પડે? આ એક દાખલો છે. બરાબર. કદાચ ના પડી હોય તો સેકન્ડ દાખલો તમે જોજો. 100% તમને સમજણ પડશે. બરાબર. બીજા નંબરનું પેટું જોઈએ આપણે. 2x² વત્તા x -6 બરાબર 0. તો જુઓ પહેલાં શું કરવાનું? તો કે પ્રથમ પદના અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર. તો 2 × 12. 12ના એવા ભાગ પાડવાના કે વચ્ચેવાળું પદ આવે એટલે કે x એટલે 1 આવે. વચ્ચેવાળું પદ એટલે x એટલે 1 સમજવાના આપણે. તો 4 તરી 12, 3 ચોક 12 બરાબર. ગમે તે લખાય. તો આપણે લખી નાખીએ કે 4 તરી 12. ચલો હવે 4 કેવી નિશાની આવે અને 3 ને કેવી નિશાની આવે? તો અહીં જે ચિહ્ન હોય ને વચ્ચેવાળા પદને એ મોટી સંખ્યાને લાગે. તો 4 કેવું થશે? તો કે 4 થશે પ્લસ. ના કેવું થશે? તો કે માઇનસ. કેમ માઇનસ થાય? જુઓ 4માંથી 3 જાય તો 1 વધે, આપણને 1 મળી જાય છે. બરાબર. એટલે 4ને આપણે પ્લસ તરીકે લઈએ અને 3ને આપણે માઇનસ તરીકે લઈએ. બરાબર. તો લખી નાખીએ 2x². હવે આ વચ્ચેવાળું પદ ભૂલીને આપણે આ બંને અવયવ લખવાના એટલે કે વત્તા 4x - 3x -6 બરાબર 0. જુઓ x કઈ રીતે મળ્યું? તો 4x માંથી 3x જાય તો આપણે સીધા x મળી ગયા. બરાબર. ખબર પડી ને?
તો હવે આ એક પદની જોડી બની અને આ એક બીજા પદની જોડી બની. આમાંથી આપણે પેલા અવયવ પાડી દઈએ કે 2 ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ વત્તા આ બધાને આપણે ભાગ પાડ્યા. બધાને ભાગ પાડીએ, ભાગ પાડ્યા પછી આપણે કોમન કાઢીને સીધો મળી જશે આપણને. ચલો 4 કે 2 ગુણ્યા 4 ગુણ્યા એક્સ બરાબર. આ પહેલું પદ મળ્યું આપણે. બીજું પદ 3 ગુણ્યા એક્સ માઇનસ 2 ગુણ્યા 3 બરાબર 0. ધ્યાન રાખજો કોમન શું નીકળે તો જોવા આમાં 2 છે, આમાં પણ 2 છે, આમાં x છે, આમાં પણ x, એટલે કે 2x આપણે કોમન કાઢ્યા. અંદર શું બાકી રહે તો કે આ બાજુ બાકી રહ્યા x પ્લસના પ્લસ અને હજુ 2 બાકી છે એટલે 2. આ બાજુ શું કોમન નીકળે તો કે આ બાજુ છે 3, આ બાજુ પણ 3 છે. પહેલાં નિશાની માઇનસની, પછી માઇનસ કરીને 3 અને કૌંસમાં શું બાકી રહે તો ધ્યાન રાખજો કૌંસમાં બાકી રહ્યું x અને -2 બાકી રહેશે. એક કૌંસ મળે છે આપણને પ્લસ અને બીજો કૌંસ માઇનસ મળે બરાબર. આવું કોઈ દિવસ શક્ય ના બને. તો પ્લસ કઈ રીતે થાય કે માઇનસ માઇનસ પ્લસ અને પછી 2 લખવાના બરાબર. કાયદેસર નિશાની માઇનસ છે પણ પ્લસ કઈ રીતે થયા તો માઇનસ માઇનસ પ્લસ બરાબર 0. બંને કૌંસ સેમ મળવા જોઈએ. જો આ કૌંસ અને આ કૌંસ બંને આપણને સેમ મળ્યા. ના મળે તો કઈક ભૂલ છે એવું સમજવાનું. દાખલો અહીંથી આગળ પૂરો થઈ જાય. તો બંને કૌંસ સેમ મળે એકવાર લખવાનો એટલે કે x પ્લસ 2 બરાબર 0 અને બીજો કૌંસ મળે આપણને કહ્યું હતું કે 2x માઇનસ 3 બરાબર 0. x ના x પ્લસ 2 પેલા બાજુ જશે કેવા થવાના તો કે -2 આપણને એક અવયવ મળ્યો. હવે જોજો હા 2x ના 2x માઇનસ 3 પેલા બાજુ જાય કેવા થવાના તો કે +3. આપણે x ની કિંમત લાવવાની એટલે x બરાબર 3 અને જ્યાં 2 ગુણાકારમાં હતા એટલે મળ્યા આપણને ભાગાકારમાં. x બરાબર એક અવયવ મળ્યો આપણે -2 અને બીજો મળ્યો આપણને 3/2. આ તો મિત્રો બીજા નંબરનું પેટું. હવે તમને થોડી સમજણ પડી હશે બરાબર. 2 દાખલા ચાલે એટલે આગળ જોઈએ આપણે નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો. કે જે ઇમ્પોર્ટન્ટ અવયવીકરણનું ત્રીજા નંબરનું પેટું 4.2નો દાખલા નંબર 1નું ત્રીજા નંબરનું પેટું બરાબર. તો શરૂઆત કરીએ. વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5√2 બરાબર 0. પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર બરાબર. તો પ્રથમ પદનો સહગુણક છે √2 અને અંતિમ પદ તો અચળ પદ છે એટલે એમને 5√2. આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો. ધ્યાન રાખજો હા. તો પ્રથમ પદ √2 ગુણ્યા √2. ચલો અહીં જુઓ √2 ગુણ્યા √2 કેટલા થવાના તમે મને કહો. આમાં ખબર ના પડે તો √2નો વર્ગ આવું કહેવાય. તો √2નો વર્ગ તમને ખબર જ છે કેટલું થાય તો કઈની સંખ્યા પોતે જ મળે એટલે 2 ખબર પડે છે ને. તો 2 અને જોડે આ 5 તો હતા જ એટલે આપણને 2 મળ્યા અને જોડે 5 તો હતા જ એટલે 5 દૂના 10. આ પ્રમાણે આપણને 10 મળે. ફરીથી કહું છું √2 અને √2નો ગુણાકાર કર્યો એટલે કેટલા મળ્યા તો કે આપણને 2 મળ્યા ગુણ્યા 5 તો હતા એટલે 2 પંચાની 10. એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાથી આપણને 10 મળે. એટલે કે 10ના એવા ભાગ પાડવાના કે મધ્યમ પદ મળે આપણને. કયું મળે તો કે મધ્યમ પદ મળે. 7x મળે વચ્ચેવાળું પદ. તો આપણને ભાગ પડે છે કે 2 પંચાને 10 કેવા પડ્યા તો કે 2 પંચાને 10. આપણે લાવવાના છે 7 તો બંને આપણે પ્લસ કરી દઈએ તો 7 મળી જાય. એટલે કે 2 પણ પ્લસ અને 5 પણ પ્લસ બંનેને આપણે પ્લસ કરી દઈએ તો મળી જાય કેવા આવ્યો તો કે 2x² વત્તા 2x વત્તા 5x વત્તા 5√2 બરાબર 0. ખબર પડી. આ કઈ રીતે આવી ખબર પડી ને તમને તો ધ્યાન રાખજો. ચલો આ બંને પદને છૂટા પાડી દઈએ, આ બંને પદને આપણે ભાગ પાડી દઈએ બરાબર. એટલે કે √2 ના √2 ગુણ્યા x² એટલે x ગુણ્યા x વત્તા ધ્યાન રાખજો 2 ના ભાગ પાડીએ તો 2 ના આ રીતે ભાગ પડે. અહીં જુઓ મારે 2 ના ભાગ પાડવા છે તો 2 ના આ રીતે ભાગ પડે કે √2 ગુણ્યા √2 બરાબર 2 થાય. હા કે ના. અહીં જુઓ લ્યા √2નો વર્ગ કેટલો થાય તો કે 2 જ થવાનો ને. આગળ મેં તમને ભાગ પાડીને બતાવ્યા √2 અને √2 તો 2 ના ભાગ પાડ્યા આપણે કે √2 ગુણ્યા √2 ગુણ્યા x તો હતા જ આ પ્રથમ પદ પૂરું થઈ ગયું વત્તા 5 ગુણ્યા x વત્તા 5 ગુણ્યા સોરી મિત્રો વત્તા 5
ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર 0. આ બીજું ભાઈ. ચલો કોમન કાઢી નાખીએ. તો વર્ગમૂળમાં 2, આમાં પણ વર્ગમૂળ 2 છે, આમાં x છે, આમાં પણ x છે, એટલે કે વર્ગમૂળમાં 2x આપણને કોમન નીકળે. તો અંદર બાકી શું રહે? તો કે એક x બાકી રહ્યો, પ્લસના પ્લસ નિશાની, અને વર્ગમૂળ 2 બાકી રહ્યા. ખબર પડી? ચલો આમાંથી કોમન કાઢીએ. તો કે 5, 5 બીજું કશું કોમન નીકળતું નથી, એટલે કે +5 આપણે કોમન કાઢ્યા તો અંદર શું મળે? તો કે x વત્તા વર્ગમૂળ 2 કોમન મળે બરાબર 0. બંને કૌંસ સેમ આવવા જોઈએ, મળી ગયા. દાખલો આપણો ડન. એટલે કે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0. બીજો કૌંસ કયો મળ્યો? તો કે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. એક્સના એક્સ વર્ગમૂળ 2 પેલી બાદ જાય, પ્લસ હતા કેવા થવાના? તો કે માઇનસ વર્ગમૂળમાં 2 મળે. આ આપણને એક જવાબ મળ્યો. વર્ગમૂળમાં 2x બરાબર પ્લસ પેલી બાદ ગયા 5 તો કેવા થવાના? તો કે -5. એટલે કે x બરાબર -5 વર્ગમૂળ 2. આ રીતે આપણને જવાબ મળે. આ તો મિત્રો ત્રીજા નંબરનું પેટું 4.2નું દાખલા નંબર 1નું ત્રીજા નંબરનું પેટું. બરાબર. આગળ જોઈએ આપણે ચોથા નંબરનું પેટું. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કરી નાખજો બરાબર દરેક જણ.